ડાંગના રાજ્યોના યથોચિત સન્માન સાથે આહવા ખાતે ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો દબદબાભેર થયો પ્રારંભ। ડાંગના રાજ્યોની શૌર્યગાથા સાથે તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા પ્રભારી મંત્રી જયરામ ગામિત અંગ્રેજોની આધીનતા નહીં સ્વીકારનારા ડાંગના રાજ્યોની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી જયરામ ગામિત સહિતના મહાનુભાવોએ ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું। આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃતિ પ્રેમ, કલા વારસો વગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પૂરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા મંત્રી જયરામ ગામિતે રાજા રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શૂરવીરતા, શૌર્યગાથા અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ ઉમેર્યું હતું। પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં મંત્રીએ ડાંગ દરબારનો ઇતિહાસ વર્ણવી ડાંગના રાજ્યોને અપાતી સાલિયાણા અર્પણ કરવાની ઐતિહાસિક પ્રણાલી અદા કરવાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી। મંત્રીએ ડાંગ દરબારના મેળામાં પ્રશાસને ઉપલબ્ધ કરાવેલી પાયાકીય સુવિધાઓનો પણ ખ્યાલ આપ્યો હતો। સાદગીપૂર્ણ રહેણીકરણ ધરાવતા ડાંગ જિલ્લાના રાજ્યોની પરંપરા અને તેની ગરિમાપૂર્ણ ઉજવણીનો ઉલ્લેખ કરીને ડાંગ દરબારના ઐતિહાસિક લોકમેળાના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ડાંગના રાજ્યોનું પરંપરાગત સન્માન કરાયું હતું। પ્રત્યુત્તરમાં ડાંગના રાજ્યોએ પણ ડાંગ પ્રદેશના સમગ્ર પ્રજાજનો વતી મહાનુભાવોને ધનુષ બાણ અર્પણ કરી અભિવાદન કર્યું હતું। રાજ્યો પરંપરાગત રીતે પાન, સુપારી, સાલ અને સ્મૃતિ ભેટ અર્પણ કરાઈ હતી। પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં લોકસભાના નાયબ દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે ડાંગ સહિત સમગ્ર રાજ્ય અને દેશના વિકાસની રફતારનો ખ્યાલ આપી આગામી દિવસોમાં ડાંગ દરબારની ઉજવણીને વધુ ગરિમાપૂર્ણ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી વડાપ્રધાનના વિઝનનો ખ્યાલ આપી અતુલ્ય ભારતની ભૂમિકા સ્પષ્ટ કરી હતી। ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલે ગુજરાત અને કેન્દ્રની સરકારને કારણે વિકાસના માર્ગે અગ્રેસર થયેલા ડાંગ જિલ્લાના વિકાસ પ્રકલ્પો આગામી દિવસોમાં જિલ્લાની ગરિમા વધારશે તેમ જણાવ્યું હતું। ખાસ કરીને ડાંગની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે વિચારાધીન સંભવિત પ્રકલ્પોનો પણ તેમણે આ વેળા ખ્યાલ આપ્યો હતો। આ દરમિયાન રાજવી પરિવાર વતી વાસુણાના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીએ રાજ પરિવારોની લાગણી રજૂ કરી વન પર્યાવરણ જાળવણીની અપીલ કરી હતી। તેમણે રાજ પરિવાર વતી સૌ પ્રજાજનોને હોળી ધૂળેટીની શુભકામનાઓ પાઠવી હતી। કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા કલેક્ટર સુશ્રી શાલિની દુહાને સૌને ડાંગ દરબારમાં આવકારી હોળી ધૂળેટીના તહેવારની શુભકામનાઓ પાઠવી હતી। ડાંગ દરબારના રંગારંગ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલી જનમેદનીને અહીં ડાંગની સાંસ્કૃતિક ઝલક રજૂ કરતા ડાંગી નૃત્યો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળવા મળ્યા હતા। ડાંગ દરબારના ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્વે ડાંગ જિલ્લાની ઐતિહાસિક પ્રણાલી અનુસાર ડાંગના માજી રાજ્યોની જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી। શણગારેલી બગીઓમાં નીકળેલી રાજવીઓની સવારી દરમિયાન તેમણે પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું। હાલો હાલો હે મથુરા ને માર્ગે સાંભળ્યાજી રે, હે મથુરા ને માર્ગે સાંભળ્યાજી રે, હે મથુરા ને આનંદથી નાચી લેવાની જે સુંદર મજાની ડાંગી નૃત્યની પ્રસ્તુતિ આ એક જીવી ગયેલો આજે ડાંગ જિલ્લાના આહવા ખાતે વર્ષોથી જે સરકારની પરંપરા છે ડાંગ દરબાર એનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં જે રીતે દર વર્ષે જે કાર્યક્રમ થાય છે ડાંગની સંસ્કૃતિ, ડાંગની પરંપરા અને જ્યારે હોળીનો તહેવાર આવે છે ત્યારે આગામી દિવસોમાં આજે ડાંગ દરબાર એ 3જી તારીખ સુધી ચાલવાનો છે। આ ડાંગ દરબારમાં સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, અન્ય રાજ્યના પણ ડાંગ દરબાર પણ જોવા આવે છે અને આ ડાંગ દરબારની એક મુખ્ય વિશેષતા એ પણ છે કે અહીંયાની જેટલી પણ લોકલ જે વસ્તુઓ, ચીજ વસ્તુઓ બને છે એ પણ વેચાણ અર્થે મૂકવામાં આવે છે। અનેક જિલ્લાઓની અને રાજ્યોની જે સાંસ્કૃતિક કૃતિઓ એ પણ અહીંયા એનું પણ આયોજન કરવામાં આવે છે અને જ્યારે હોળીના તહેવાર આવતા હોય ત્યારે આ જે ડાંગ દરબાર ખૂબ આનંદ ઉલ્લાસથી દર વર્ષની જેમ આ વખતે પણ ઉજવાઈ રહ્યો છે અને આ ડાંગ દરબાર એ આગામી દિવસોમાં જે સ્વદેશી વસ્તુઓ, આત્મનિર્ભર ભારત જે બનવાનું છે એમાં એનું વિશેષ યોગદાન અને ખાસ કરીને અમારા જે ડાંગના અહીંયા જે લોકો છે
જે ખેતી આધારિત વસ્તુઓ, બીજી બનાવટો, એનું પણ અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. અને અમારા જે ડાંગના જે રાજવીઓ છે એનું સન્માન થાય છે, એ લોકોનો પણ કાર્યક્રમ કરવામાં આવે છે. અને આગામી દિવસોમાં ડાંગની પરંપરાને ટકાવી રાખવા માટે સરકાર જ્યારે કટિબદ્ધ છે ત્યારે અમારો વિભાગ એ પણ ખૂબ પ્રયત્નો કરે છે. આજે આ કાર્યક્રમમાં આ વિસ્તારના લોકપ્રિય અમારા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ, આ વિસ્તારના ધારાસભ્ય ગુજરાત સરકારના ઉપદંડક વિજયભાઈ ઉપસ્થિત રહ્યા, સાથે અમારા જે 5 જે રાજવીઓ છે એ પણ ઉપસ્થિત રહ્યા અને ખૂબ આનંદ અને હર્ષ ઉલ્લાસથી આ કાર્યક્રમ આજે એની શરૂઆત કરવામાં આવી છે. જે આજે ભવ્ય ડાંગ દરબારની શરૂઆત થઈ ચૂકી છે અને દર વર્ષની જેમ ડાંગ દરબાર જે આપણા ડાંગના રાજવીશ્રીઓ છે એમના સન્માનમાં પૂર્વ ડાંગ જિલ્લાના આદિવાસીઓ અને આજુબાજુ વિસ્તારના આદિવાસીઓ અને દરેક સમાજના લોકો સ્વયંભૂ હર્ષો ઉલ્લાસ સાથે ડાંગ દરબારનું જે 5 થી 6 દિવસનું આયોજન થાય છે એમાં જોડાય છે. આપણી ડાંગની સંસ્કૃતિ સાથે સાથે આદિવાસી સંસ્કૃતિ પરંપરાને પણ નિહાળે છે, એને પણ ઉજવીએ છીએ. ને જે આપણા રાજવીશ્રીએ જે એની શૌર્યગાથા છે, જે અંગ્રેજોને પણ અહીંયા ઘૂસવા ના દીધા હતા, એ શૌર્યગાથાને સેલિબ્રેટ કરવા માટે પૂરું ડાંગ દરબારનું આયોજન દર વર્ષે થાય છે. આ વર્ષે પણ ભવ્ય આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે અને આ જ રીતે આગળ પણ આપણા ડાંગ દરબાર અને ડાંગનું પ્રતિષ્ઠા વધતી રહે અને ડાંગનો ઉત્તરોત્તર વિકાસ થાય એના માટે પૂરા સાથે મળીને સંકલન કરીને અને આગળ ધપાવશું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.